હવે આજે આપણે જોઈશું, કન્ટિન્યુ કરશું કે ડેલી ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ કે મધરને ડેલી ન્યુટ્રિશનમાં શું જોઈએ છે, એમણે ડેલીમાં શું લેવાનું હોય છે આહારની અંદર. તો આપણે આવ્યા છે કાર્બોહાઈડ્રેટ પર. તો કાર્બોહાઈડ્રેટ સોર્સ, કાર્બોહાઈડ્રેટ આપણને શેમાંથી મળે છે? તો સુગર, રાઈસ, વ્હીટ, પોટેટો. ઓકે, સુગર એટલે ખાંડ, ખાંડ એટલે મીઠાશવાળી વસ્તુ. પછી રાઈસ એટલે ચોખા, પછી વ્હીટ એટલે ઘઉં અને પોટેટો એટલે બટાકા. તો આ જે તત્વ છે કાર્બોહાઈડ્રેટ, તે આમાંથી મળે છે. બોડીને એનર્જી, શક્તિ અને હીટ એટલે કે ગરમી આપે છે. આજે આપણે કાર્બોહાઈડ્રેટ શાના માટે જરૂરી છે? તો કાર્બોહાઈડ્રેટ જે છે તે આપણા શરીરમાં જો હોય, સારું હોય, તો એ બોડીને શું આપે છે? એનર્જી, અને એનર્જી એટલે કે શક્તિ અને ગરમી ઉત્પન્ન કરે છે. પછી છે ફેટ. તો ફેટ એટલે એને બીજું શું કહેવાય છે? એનું બીજું નામ છે લિપિડ. તે 90 ગ્રામ જેટલું ડેઈલી હોવું જોઈએ, આપણે લેવું જોઈએ. જે શામાંથી મળે છે? ફેટ આપણને ઘીમાંથી મળે છે. પછી ઓઇલ, પછી સીડ્સ એટલે તેલીબિયા, બીવાળી વસ્તુઓ. બોડીને એનર્જી, શક્તિ, હીટ એટલે કે ગરમી આપવામાં મદદ કરે છે. તો સેમ જે ઉપરનું આપણે કાર્બોહાઈડ્રેટ જોયું, એવી જ રીતે ફેટ જે છે તે આપણને એનર્જી આપે છે અને આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. પછી છે આયર્ન. ઓકે, આયર્નનું અહીંયા શોર્ટ ફોર્મ આપ્યું છે Fe. ઓકે, કેમિકલ નામ છે એનું Fe જે છે તેને આપણે એવી રીતે લખી શકીએ આયર્નને. જે છે કેટલું હોવું જોઈએ? 30 mg જેટલું હોવું જોઈએ, માઇક્રોગ્રામ. જે શામાંથી મળે છે? લીવર, કિડની, મીટ, એગ્સ. ઓકે, લીવર, કિડની જે શાનું હોય? ફિશનું હોય. પછી મીટ એટલે મટન, માંસ મચ્છી. એગ્સ એટલે ઈંડા. પછી ગ્રીન ટ્યુબર એટલે કંદમૂળ. ઓકે, કંદમૂળ જે જમીનમાં થતા હોય એ. પછી ભાજી, ભાજીની અંદર પાલક, તાંદળચો, મેથી. ઓકે, તો આ બધું ખાવાથી આપણને શું મળે છે? આયરન મળે છે. ઓકે, આયરન એ હિમોગ્લોબિનનો ઘટક હોવાથી અનેમિયા, કુપોષણ અટકાવવા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આયરન જે છે એ તત્વ છે, તો એ તત્વ કેમ જરૂરી છે? તો એના કારણે શું થાય કે આપણું હિમોગ્લોબિન બને, બ્લડ બને આપણું. તો એના કારણે આપણને કુપોષણ નહીં આવે, એટલે કે અનેમિયા નહીં થાય. પછી છે કેલ્શિયમ. કેલ્શિયમનું કેમિકલ સિમ્બોલ શું છે? Ca. જે કેટલું લેવું જરૂરી છે? 1.5 ગ્રામ. જે શામાંથી મળે છે? ફિશ, એગ, મિલ્ક, ચીઝ અને ગ્રીન વેજીટેબલ. ગ્રીન વેજીટેબલ એટલે લીલા શાકભાજી. ઓકે, તો આ જે છે તેનાથી આપણને શું ફાયદો થાય છે? એટલે કે પ્રેગ્નન્ટ મધરને શું ફાયદો થાય છે? તો ફિટસના બોન અને ટીથ ડેવલપમેન્ટ માટે. ઓકે, કેલ્શિયમ જે છે તે આપણને ખબર જ છે કે કેલ્શિયમ આપણે લઈએ તો એનાથી શું થાય છે? આપણા બોન્સ જે છે, હાડકાં જે છે તે મજબૂત થાય છે. તો ફિટસના પણ બોન્સ અને ટીથ, એના દાંત જે છે તેનો ડેવલપમેન્ટ સારી રીતે થાય છે, સારી રીતે એનો વિકાસ થાય છે. ડિલિવરીના 3rd સ્ટેજ બાદ બ્લીડિંગ ક્લોટ અટકાવવા માટે, કે એનું 3rd સ્ટેજ હોય છે એટલે ડિલિવરીનો. ઓકે, જ્યારે મધરની ડિલિવરી થાય એના પણ સ્ટેજ આવે છે. 1st સ્ટેજ, 2nd સ્ટેજ, 3rd સ્ટેજ. તો એવી રીતે જે ત્રીજો સ્ટેજ છે એની અંદર બ્લીડિંગ ક્લોટ. બ્લીડિંગ ક્લોટ એટલે બ્લડ થતું જે નીકળતું હોય એને અટકાવવું હોય, તેને શું કહેવાય છે? બ્લીડિંગ ક્લોટ કહેવાય છે. તો એ અટકાવવા માટે કયું તત્વ મદદ કરે છે? તો કેલ્શિયમ. જો કેલ્શિયમ સારું હશે તો એનું બ્લીડિંગ જે છે તે જલ્દીથી બંધ થઈ શકે ડિલિવરીના સમયે. પછી છે ફોસ્ફરસ. તો એની કેમિકલ સિમ્બોલ શું છે? P છે. તો એ શામાંથી મળે છે? ફિશ, એગ, મિલ્ક, ચીઝ અને ગ્રીન વેજીટેબલ. ઉપર જે સેમ હતું એ જ. તે કેલ્શિયમની બોન અને ટીથ મજબૂત કરવાની કામગીરીમાં મદદરૂપ કરે છે. જે કેલ્શિયમ આપણા બોન્સ અને ટીથ જે મજબૂત કરે છે બેબીના, તો એ જે છે તેમાં ફોસ્ફરસ જે છે તે મદદ કરે છે. પછી મસલ્સ ફોર્મેશન માટે જરૂરી છે. મસલ્સ એટલે શું? સ્નાયુઓ. તો એ સ્નાયુ બનવા માટે પણ એ મદદરૂપ થાય છે. તો એ જે બેબી છે એના સ્નાયુઓ સારા બને એના માટે ફોસ્ફરસ મદદરૂપ થાય. આગળ છે આયોડિન. તો એ 220 થી 270 માઇક્રોગ્રામ મધરે એક દિવસમાં લેવું જરૂરી છે.
સી ફિશ એટલે દરિયાઈ માછલી, મુખ્યત્વે એનું શું કોડ લીવર ઓઇલ, કે એનું જે લીવર હોય છે યકૃત હોય છે, તો એ યકૃતનું ઓઇલ એટલે કે તેલ જે છે માછલીના યકૃતમાંથી બનતું તેલ, એમાંથી આપણને આ આયોડીન મળે છે. અને બીજું છે આયોડીનયુક્ત મીઠાનો ઉપયોગ. તો આ બંને વસ્તુ છે એમાંથી આયોડીન મળે છે. તો એ શું કરે છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે? મેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયા માટે થાઇરોઇડ ગ્લેન્ડને આયોડીનની જરૂરિયાત રહે છે. ચયાપચય એટલે આપણે જે ખાઈએ છીએ તેનું પાચન થવું જરૂરી છે, બરાબર? તો એ પાચન થવા માટે જે થાઇરોઇડ ગ્લેન્ડ જે છે તે અહીંયા ગળા પાસે આવેલી છે. તો એ ગ્લેન્ડને આ આયોડીન જે છે તે મદદ કરે છે. શાના માટે? આપણું જે ખાવાનું હોય છે એટલે કે મધરનું ખાવાનું ને આપણું ખાવાનું. ઓકે, તો એ જે છે તો એને ચયાપચયમાં મદદરૂપ કરે છે. કોણ? આયોડીન. પછી છે વિટામિન એ. તો એ જે છે 2250 IU એટલે ઇન્ટરનેશનલ યુનિટ. ગ્રીન અને રૂટ વેજીટેબલ, મુખ્યત્વે ગાજર. ઓકે, ગ્રીન લીલા શાકભાજી પણ, અને બીજું રૂટ વેજીટેબલ એટલે જેના મૂળ હોય એ. તો એ અહીંયા આપેલું છે ગાજર. પછી બટર મિલ્ક એટલે છાશ. ઓકે, લીવર એટલે ફિશનું લીવર. તો એમાંથી આપણને વિટામિન એ મળે છે. વિકાસ માટે જરૂરી છે એટલે બાળકના વિકાસ માટે જરૂરી છે. ઇન્ફેક્શન સામે પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે, કે મધરને પણ ઇન્ફેક્શન નહીં લાગે એનાથી, અને એના બેબીને પણ ઇન્ફેક્શન નહીં લાગે. તો એ જે છે વિટામિન એ લેવું જરૂરી છે. પછી છે વિટામિન બી. તો 2 થી 2.5 mg. તો રાઈસ, વીટ, મીટ અને લીવર. ઓકે, તો એ આગળ શબ્દ આવી જ ગયા છે. તો આમાંથી આપણને વિટામિન બી મળે છે. એ શાના માટે જરૂરી છે? બેબીના વિકાસ માટે, સ્કિનની હેલ્થ માટે, કે સ્કિન જે છે બેબીની એ સારી આવે એના માટે. પછી હિમોગ્લોબિન બનવા માટે, મધરનું પણ હિમોગ્લોબિન સારું બને અને એના બાળકનું પણ હિમોગ્લોબિન સારું બને, જે બ્લડની અંદર આવેલું છે. પછી લેક્ટેશન, દૂધ ઉત્પાદન માટે, બાળકનો જન્મ થાય પછી માતા એને દૂધ પીવડાવે છે, તો તેમાં પણ આ વિટામિન બી જે છે તે જરૂરી છે. તો એને મદદ કરે છે. પછી છે વિટામિન સી. તો એ 100 mg છે. તે શામાંથી? ઓરેન્જમાંથી. ઓકે, પછી લાઈમ એટલે લીંબુમાંથી, પછી ટમેટોમાંથી, ફ્રેશ ગ્રીન વેજીટેબલ, પછી સ્પાઉટિંગ પલ્સીસ એટલે ફણગાવેલા કઠોળ. તો એમાંથી વિટામિન સી જે છે તે મળે છે. એનાથી શું થાય છે? તો એ બોન ટીથના સ્ટ્રક્ચર માટે તથા ફિટસ ડેવલપમેન્ટ માટે અગત્યનું છે. બોન અને ટીથના સ્ટ્રક્ચર એટલે એનો આકાર, તો એનો આકાર વ્યવસ્થિત બને એના માટે જરૂરી છે. અને બીજું ફિટસના ડેવલપમેન્ટ માટે એટલે એના વિકાસ માટે જરૂરી છે વિટામિન સી. હવે છે વિટામિન ડી. તો એ જે છે તે 400 IU છે. તે શામાંથી મળે છે? મિલ્કમાંથી મળે છે, બટરમાંથી, ઘીમાંથી, એગ્સમાંથી, ચીઝમાંથી અને ફિશમાંથી. આ બધા શબ્દ આગળ આવી જ ગયા છે. તો એમાંથી વિટામિન ડી મળે છે. તો એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો તે બોન અને ટીથના નિર્માણ માટે ફોસ્ફરસ અને કેલ્શિયમને મદદરૂપ કરે છે. આપણે આગળ જોયું છે ફોસ્ફરસ અને કેલ્શિયમ. તો એ શું કરે છે? બોન અને ટીથ બનાવવા માટે મદદરૂપ થાય છે. તો એ ફોસ્ફરસને અને કેલ્શિયમને મદદ કરે છે. કોણ? વિટામિન ડી. પછી છે વિટામિન ઈ. રાઈસ, મીટ, ગ્રીન લીફી વેજીટેબલ, લીલા પાંદડાવાળા શાકભાજી. તો એનાથી શું થાય છે? તે રોગ સામે ટકી રહેવા માટે જરૂરી, તેથી હેબિચ્યુઅલ અને થ્રેટન અબોર્શન થતું અટકાવે છે. ઓકે, કે રોગ પ્રતિકારક શક્તિ આપે છે. એટલે શું કહેવાય? એને ઇમ્યુનિટી કહેવાય. તો એ ઇમ્યુનિટી આપે છે. અને બીજું શું કીધું? હેબિચ્યુઅલ અથવા તો થ્રેટન અબોર્શન. એ અબોર્શનના પ્રકાર છે. તો એ આગળ આવશે જ મિડવાઇફરીની અંદર. તો એ જે છે તો એ અબોર્શનથી બચાવે છે વિટામિન ઈ. પછી છે વિટામિન કે. તો વિટામિન કે શામાંથી મળે છે? કેબેજ, કોલીફ્લાવર અને કેરેટ. ઓકે, કેબેજ એટલે કોબી, કોલીફ્લાવર એટલે ફૂલગોબી અને કેરેટ એટલે ગાજર. તો એ વિટામિન કે મળે છે એમાંથી. પછી બ્લીડિંગ. એનું ઇમ્પોર્ટન્ટ છે કે બ્લીડિંગ અટકાવવા માટે એન્ટી-ક્લોટિંગ ફેક્ટર. ઓકે, વિટામિન કે જે છે તે શાના માટે મદદ કરે છે? તો બ્લીડિંગ અટકાવવા માટે. ડિલિવરી થાય પછી માતાને બ્લીડિંગ થાય, તો એ બ્લીડિંગ અટકવું પણ જરૂરી છે. બ્લીડિંગ થશે તો શરીરમાંથી બધું બ્લડ નીકળી જાય અને માતા માટે રિસ્ક બની જાય. તો એ બ્લીડિંગ અમુક ટાઈમ પછી અટકવું જોઈએ. તો એ શામાંથી મળે છે? વિટામિન કેમાંથી મળે છે. તો આ થઈ ગયું આપણે સોર્સ.
રિક્વાયરમેન્ટ ઓફ ડાયટ કે મધર જે છે તેને ડેઈલી આ જે તત્વો છે એ તત્વો મળવા જોઈએ અને એ શામાંથી મળે છે અને એના ફાયદા શું છે એ આ કોષ્ટકની અંદર જોયું. તો આ મધરે લેવું જરૂરી છે. જ્યારે મધર પ્રેગ્નન્ટ હોય અને જ્યારે એન્ટીનેટલ વિઝિટ માટે હોસ્પિટલમાં આવે તો એક મિડવાઇફ તરીકે આપણે એને આ જ્ઞાન આપવું જરૂરી છે. થોડું એજ્યુકેશન એમને સમજ પડે એ રીતે આપણે આપવું જોઈએ. ઓકે, આગળ છે ગ્રેવિડાએ દરરોજ ઓછામાં ઓછા 2 ગ્લાસ મિલ્ક લેવું અને ગ્રીન લીફ વેજીટેબલ, લીલા શાકભાજી, ફ્રૂટ, ફળ, એગ એટલે ઈંડા, મીટ, માંસનો ડાયટ લેવો. તદ ઉપરાંત ફ્લુઇડ પ્રવાહીનું પણ ઘણું મહત્ત્વ હોવાથી માતાને પુષ્કળ પ્રમાણમાં વોટર ઇન્ટેક કરવું જરૂરી છે. કે આ બધું તો લેવાનું જ. એના સિવાય કોમન આપ્યું છે કે ગ્રેવિડા છે, ગ્રેવિડા એટલે પ્રેગ્નન્ટ મધર, તો એણે શું ઓછામાં ઓછા 2 ગ્લાસ તો દૂધ પીવું જોઈએ, પછી લીલા શાકભાજી ખાવા જોઈએ, પછી ફ્રૂટ ખાવું જોઈએ અને લિક્વિડવાળું એટલે જ્યુસ લેવા જોઈએ, જેના કારણે શું થાય કે શરીરમાં પાણીનું પ્રમાણ જે છે તે જરૂર મુજબ જળવાઈ રહે. પછી આગળ છે હાઇજીન ઓફ ગ્રેવિડા, ગર્ભવતી સ્ત્રીની અંગત તંદુરસ્તી. ઓકે, સ્વચ્છતા કે અંગત એને શું કાળજી રાખવાની હોય જે ગર્ભવતી મહિલા છે એણે, તો પહેલું છે પર્સનલ હાઇજીન એટલે કે અંગત ચોખ્ખાઈ, પોતાની ચોખ્ખાઈ રાખવી. માતાએ દરરોજ સ્નાન કરવું જોઈએ અને હંમેશા ચોખ્ખા કપડાં પહેરવા જોઈએ. આને કહેવાય પર્સનલ હાઇજીન. પર્સનલ હાઇજીન એટલે પોતાની સ્વચ્છતા. પછી બીજું છે રેસ્ટ એન્ડ સ્લીપ એટલે આરામ અને ઊંઘ. દરરોજ ઓછામાં ઓછા 8 અવર્સની ઊંઘ અને બપોરે જમ્યા બાદ 2 અવર્સની આરામ કરવો જરૂરી છે. કે 8 કલાક માતાએ સૂવું જોઈએ અને જમ્યા પછી પણ 2 કલાક આરામ કરવો જોઈએ બપોરે. પછી એક્સરસાઇઝ એટલે કસરત, ઘરનું સામાન્ય હળવું કામકાજ કરવાની સલાહ આપવી, પરંતુ ખાસ કરીને પ્રેગ્નન્સીના અંતિમ તબક્કામાં ભારે અને વજનદાર વસ્તુ ન ઉચકવા સલાહ આપવી. કે મધરને એક્સરસાઇઝ કરવા માટે કહેવાનું, એટલે નોર્મલ જે ઘરનું કામ હોય એ તો એણે કરવા માટે એને સલાહ તો આપવાની, પણ જ્યારે એનો છેલ્લો તબક્કો એટલે 3rd ટ્રાઇમેસ્ટર હોય, છેલ્લા 3 મહિના હોય, ડિલિવરીની ડેટ નજીક હોય ત્યારે એને ભારે કામ કરવા માટે સલાહ આપવી ન જોઈએ, એટલે ના પાડવાની કે ભારે કામ નહીં કરવું જોઈએ. પછી છે રિલેક્સેશન, તણાવયુક્ત રહેવું તે પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ જરૂરી બાબત છે. મધરને આ બાબત માટે ટીચિંગ કરવું જોઈએ. રિલેક્સેશન એટલે એમણે તણાવમુક્ત, કોઈ બી ટેન્શન ન થવું જોઈએ, એકદમ રિલેક્સ રહેવા જોઈએ. તો એ આપણે મધરને કહેવાનું હોય છે અને એના વિશે આપણે જ્ઞાન આપવાનું હોય છે. સ્મોકિંગ એન્ડ આલ્કોહોલિઝમ, ધૂમ્રપાન અને મદપાન. સ્મોકિંગ અને આલ્કોહોલિઝમનો નિષેધ. ઓકે, કે સ્મોકિંગ નહીં કરવાનું ને આલ્કોહોલ નહીં પીવાનું એની સલાહ આપવાની. સેક્સ્યુઅલ રિલેશન, શારીરિક સમાગમ, અબોર્શનની હિસ્ટ્રી ધરાવતી વુમન દ્વારા 1st અને 3rd ટ્રાઇમેસ્ટર દરમિયાન સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, શારીરિક સમાગમ ન કરવો હિતાવહ છે. નોર્મલ વુમન છેલ્લા ટ્રાઇમેસ્ટર દરમિયાન ફિટસ પર દબાણ ન આવે તે રીતે સંબંધ રાખી શકે છે. કે એ લોકોને જો મધરને અબોર્શનની હિસ્ટ્રી હોય કે આગળ એમનું 1-2 વાર અબોર્શન થઈ ગયું છે, તો મધરને ના પાડવાની કે 1st અને 3rd ટ્રાઇમેસ્ટર હોય ત્યારે શારીરિક સમાગમ ન રાખે. ઓકે, અને નોર્મલ પ્રેગ્નન્સી હોય એટલે નોર્મલ હિસ્ટ્રી હોય મધરની, તો તે દરમિયાન જે છે તે ફિટસ ઉપર દબાણ ન આવે એના માટે જે 3rd ટ્રાઇમેસ્ટર હોય તો એ દરમિયાન પણ એમણે ન રાખવું. પછી છે કેર ઓફ નિપલ, નિપલની કાળજી. તો બ્રેસ્ટ આગળ જે નિપલ આવેલું છે એની કાળજી રાખવી. તો સંકોચાયેલી અને સપાટ નિપલ બ્રેસ્ટ ફીડિંગ વખતે તકલીફ ઊભી કરે છે. કે જ્યારે બેબીને બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે, એને સ્તનપાન કરાવે છે, તો જો સંકોચાયેલી હોય, અંદર જતી રહી હોય અને સપાટ એટલે સીધી જો નિપલ હોય તો એ માતાને તણાવ કરે છે એટલે કે પ્રોબ્લેમ કરે છે. આ તકલીફ અટકાવવા પ્રીનેટલ પીરિયડ દરમિયાન માતાને બહારથી અંદર નિપલ તરફ હળવું બ્રેસ્ટ મસાજ કરી નિપલને ઉપસાવવાની સલાહ આપવી. કે જો પ્રેગ્નન્સી દરમિયાન જો આવું કંઈ પ્રોબ્લેમ આવતું હોય તો તે દરમિયાન શું કરવાનું, માતાને સલાહ આપવાની કે બ્રેસ્ટની મસાજ કરે અને જો એ અંદર જતું રહ્યું હોય તો એને મસાજ કરીને ધીમે ધીમે બહાર લાવવા માટેની સલાહ આપવી. પછી આગળ છે તો આ જે જોયું આપણે, તો એ શું જોયું કે હાઇજીન ઓફ ગ્રેવિડા, કે પ્રેગ્નન્ટ મધર છે એણે કઈ કઈ કાળજી લેવી જોઈએ શરીરની. હવે આગળ છે મધર ક્રાફ્ટ, તો માતૃત્વ વિશે જ્ઞાન.
બેબીની સંભાળ એ એક કળા છે. પ્રીનેટલ પીરિયડ દરમિયાન માતાએ તેના વિશે સ્પેશિયલ કાઉન્સેલિંગ આપીને એને માહિતગાર કરવા જોઈએ કે બેબીની સંભાળ લેવી એ કળા છે અને એના વિશે આપણે મધરને જે છે તે કાઉન્સેલિંગ આપવું જોઈએ. એટલે એને કાઉન્સેલિંગ એટલે એજ્યુકેશન આપવાનું સાથે બેસાડીને. મધર ક્રાફ્ટમાં નીચેના મુદ્દાનો સમાવેશ થાય છે કે શું કરવાનું હોય છે. તો પ્રેગ્નન્સી અને ડિલિવરી સંબંધિત શરીર રચના, કે પ્રેગ્નન્સી દરમિયાન એમનું શરીર કેવું થઈ જશે, શરીરમાં શું શું ચેન્જીસ આવશે અને ડિલિવરી ટાઈમે એમનું શરીર કેવું રહેશે અને શું ચેન્જીસ આવશે એ આપણે એમને કહેવાનું. પછી બીજું છે ડાયટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, જે આપણે આગળ જોઈએ જ ગયા કે એમણે શામાંથી શું મળે છે, કયા કયા સોર્સ મળે છે, વિટામિન મળે છે, પ્રોટીન મળે છે, તો એમણે કેટલું ખાવું જોઈએ અને શાના માટે જરૂરી છે એ એમને ટૂંકમાં સમજાવવું જરૂરી છે. પોસ્ટ ડિલિવરી ડાયટ ઓફ મધર એન્ડ બેબી, ડિલિવરી બાદ પોતાનો અને બાળકનો આહાર, કે ડિલિવરી પછી માતાએ શું ખાવું જોઈએ અને એના બાળકને શું ખવડાવવું જોઈએ તેના વિશે જ્ઞાન. પછી બ્રેસ્ટ ફીડિંગ મેથડ, સ્તનપાન કઈ રીતે કરાવવું તેનું જ્ઞાન, કે બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે, સ્તનપાન કરાવે છે તો એની પણ મેથડ આવે છે કઈ રીતે કરાવવું જોઈએ તો એ સમજાવવાનું. ડિસ્કશન રિગાર્ડિંગ ધ પોસિબલ કોમ્પ્લિકેશન એન્ડ ઇન્ડિકેટિંગ સાયકોલોજીકલ ફિયર રિગાર્ડિંગ ધ ડિલિવરી, કે એમના સાથે ડિસ્કશન કરવાનું કે પોસિબલ કોમ્પ્લિકેશન કયા કયા આવી શકે છે, કે મધરને કોઈક એવી પ્રોબ્લેમ હોય તો એના વિશે એમને કહેવાનું કે તમને કદાચ ફ્યુચરમાં કે આ પ્રોબ્લેમ આવી શકે છે તો તમારે આ રીતની કાળજી રાખવી જોઈએ એ સમજાવવાનું. પછી સાયકોલોજીકલ ફિયર રિગાર્ડિંગ ડિલિવરી, કે એને સાયકોલોજીકલ એટલે મગજથી એમને ડર હોય કે મારા ડિલિવરી ટાઈમે શું થશે, મને વધારે દુખાવો થશે, કંઈ પ્રોબ્લેમ તો નહીં થશે ને, આ બધું જે હોય છે તો એમનો જે ડર હોય છે તો એ ડરને આપણે દૂર કરવાનો. ફેમિલી પ્લાનિંગ, કુટુંબ નિયોજન બાબત માર્ગદર્શન, કે ફેમિલી પ્લાનિંગ હોય છે તેના વિશે આપણે જણાવવાનું. કુટુંબ નિયોજનનું જે ઓપરેશન કરાવવાનું હોય કે એક કે બે બાળક થઈ ગયા હોય તો પછી માતાને અને એના હસબન્ડને જે કુટુંબ નિયોજનનું ઓપરેશન હોય છે એ કરાવવા માટે આપણે સલાહ આપી શકીએ છીએ. મધરને ડિલિવરી માટે માનસિક રીતે તૈયાર કરવા, કે મધરને ડિલિવરી માટે માનસિક રીતે તૈયાર કરવાના, કે એમને સમજાવવાનું કે કંઈ નહીં થશે, બધું સારું થઈ જશે અને નોર્મલ જ રહેશે, તમારે ગભરાવાની કોઈ જરૂર નથી, આવી રીતે આપણે એમને સલાહ આપવી જોઈએ. પછી છે વેક્સિનેશન એટલે શું? રસીકરણ, બાળકને આપણે રસી મુકાવીએ છીએ તે પણ વેક્સિનેશન આવે છે અને પ્રેગ્નન્સી દરમિયાન માતાએ પણ વેક્સિન લેવું જરૂરી છે, રસી લેવી જરૂરી છે તો એ આપ્યું છે. ગ્રેવિડાને ટીટેનસ વેક્સિન, ધનુની રસી આપવાની હોય છે. જ્યારે મધર પ્રેગ્નન્ટ થાય ને ત્યારે એને ટીટીનું ઇન્જેક્શન આપવામાં આવે છે, વેક્સિન આપવામાં આવે છે. જો પહેલાં ટીટેનસ વેક્સિન ન થયેલું હોય તો ટીટીના 2 ડોઝ આપવા જોઈએ, કે એક બી વાર એમનું ટીટી નથી થયું તો આપણે એમને 2 ડોઝ આપવાના. જે પૈકી ફર્સ્ટ ડોઝ જે છે તે 16થી 20 વીક દરમિયાન અને સેકન્ડ ડોઝ જે છે તે 20થી 24 વીક દરમિયાન આપવાના હોય છે. કે ટીટી વેક્સિન જે છે, રસી જે છે તે ક્યારે આપવાનું? 2 ડોઝ હોય છે એના સામાન્ય રીતે. તો પહેલો ડોઝ ક્યારે આપવાનો? જ્યારે મધરના પ્રેગ્નન્સીના 16થી 20 વીક હોય એમાં પહેલો, પછી બીજો જે છે તે 20થી 24 વીકની અંદર બીજો ડોઝ આપી દેવાનો. આ રીતે 2 ડોઝ આપવાના ટીટી વેક્સિનના. ટીટીનું ફૂલ ફોર્મ છે ટીટેનસ ટોક્સોઇડ. 2 ડોઝ વચ્ચે સમયગાળો ઓછામાં ઓછો 1 મંથ હોવો જોઈએ અને સેકન્ડ ડોઝ ડિલિવરીની ડ્યૂ ડેટથી 1 મંથ આપવો જોઈએ. ઓકે, કે આપણે જે 2 ડોઝ આપીએ છીએ એના વચ્ચે કેટલો સમય, એનો વચ્ચે કેટલો ગેપ હોવો જોઈએ? ઓછામાં ઓછો 1 મંથનો ગેપ હોવો જોઈએ, એનાથી વધારે નહીં હોવો જોઈએ. 1 મંથનો ગેપ થઈ જાય એટલે એને બીજો ડોઝ તો આપી જ દેવાનો અને એની ડિલિવરી નજીક આવવાની હોય તો ડિલિવરી નજીકના 1 મહિના પહેલાં એને આપી દેવાનું. એવી ગ્રેવિડા કે જેને અગાઉ ડિલિવરી વખતે ટીટેનસ વેક્સિન કરવામાં આવેલી હોય તેના માટે એક બૂસ્ટર ડોઝ પૂરતો છે. આ ડોઝ આપતા 5 વર્ષ માટે તેને સુરક્ષા આપે છે. કે હવે સમજો કે એની આગળ પ્રેગ્નન્સી થઈ ગઈ છે, એક બાળક છે તો તે સમયે એને ટીટી આપવામાં આવ્યું છે તો આ વખતે શું કરવાનું? ખાલી એક જ ડોઝ આપવાનો હોય છે ટીટીનો, એને કહેવાય છે ટીટી બૂસ્ટર ડોઝ. તો આપણે જે બૂસ્ટર ડોઝ આપી દઈએ તો એના બદલે આપણે આ 2 ડોઝ આપવા પડતા નથી, જો મધરને આગળ ટીટી ડોઝ અપાઈ ગયો હોય તો. અન્ય ગ્રેવિડાને બિનજરૂરી રીતે અને ખાસ કરીને પ્રેગ્નન્સીના પહેલાં
4 મહિના દરમિયાન ક્ષ-કિરણો શરીરમાં પસાર ન થવા દેવા, તેનાથી ફિટસને નુકસાન થાય છે અને દવા બાબત પર પણ ખાસ કાળજી રાખવી પડે છે, કારણ કે ખોટી દવાઓથી ફિટસ ડેવલપમેન્ટ ઉપર ખરાબ અસર થઈ શકે છે. ઓકે, બીજી સલાહ શું આપી છે કે મધર જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે એને એક્સ-રેઝ એટલે કે ક્ષ-કિરણોથી બચાવવા જોઈએ. એ એક્સ-રેઝ જે છે તે મધરના એબ્ડોમેન ઉપર પડશે, એટલે એના પેટ ઉપર પડશે, તો એના બાળકને નુકસાન કરશે, એનું ડેવલપ બરાબર નહીં થશે. ઓકે, એના બોડીના જે અંગો છે તો એ બરાબર નહીં આવે. બે પગ હોય એમાંથી એક પગ આવે, એવી રીતે કોઈ પણ બોડીના રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ એના બાળકને આવી શકે છે. એટલે એને ક્ષ-કિરણો પડવા નહીં જોઈએ, એની કાળજી માતાને કહેવાનું કે રાખવાની. અને ખોટી દવાઓ લેવા માટે સલાહ ન આપવી, કે જે કોઈ બીજી દવા લેતા હોય તો એ ના પાડવાની. જે ડૉક્ટર આપણને લખીને આપે છે એ જ દવા ડૉક્ટર દ્વારા અથવા તો નર્સ દ્વારા એ માતાએ લેવી જોઈએ. પછી છે ફેમિલી પ્લાનિંગ એટલે કુટુંબ નિયોજન, જે આગળ આવી ગયો ઉપર કે મધરને અથવા તો એના હસબન્ડને કુટુંબ નિયોજન વિશે આપણે સલાહ આપવાની હોય છે. અન્ય કોઈપણ સમય કરતાં પ્રેગ્નન્સી દરમિયાન માતા ફેમિલી પ્લાનિંગ વિશે વધારે માનસિક રીતે સજ્જ થઈ શકે, તેથી આ સમય દરમિયાન તેને અને તેના ફેમિલી મેમ્બરને આ વાત સમજાવવાની હોય છે કે 2 બાળક થઈ ગયા હોય પછી આપણે એમને કહી શકીએ કે તમે ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવી શકો છો, કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી શકો છો. તો એના વિશે આપણે એમને સલાહ આપી દેવાની. પછી છે મેન્ટલ પ્રિપેરેશન એટલે કે માનસિક રીતે તૈયારી, જે આગળ કીધું એ જ. એન્ટીનેટલ કેર એટલે ફક્ત પેલ્વિક મેઝરમેન્ટ કે યુરિન બ્લડ ટેસ્ટ કરવું જરૂરી નથી. એના સિવાય ફિઝિકલ અને મેન્ટલ રીતે ગ્રેવિડાને ડિલિવરી માટે તૈયાર કરવી એ મહત્ત્વની કામગીરી છે. કે જરૂરી નથી કે આપણે બધું એનું મેઝરમેન્ટ લઈ લીધું, બધા એક્ઝામિનેશન કરી દીધા, બધી ટેસ્ટ કરી દીધી, એટલું જ પૂરતું નથી. પણ એના સિવાય મધરને આપણે એને મેન્ટલી અને ફિઝિકલી એટલે બોડીથી એને પ્રિપેર કરવા જોઈએ કે ડિલિવરી વખતે તમને કંઈ નહીં થશે, તમારું બોડી જે છે તે સ્વસ્થ રહેવું જોઈએ ને તમારું મગજ બી છે તો એ બી શાંત રહેવું જોઈએ. મિડવાઇફ દ્વારા આ બાબત ગ્રેવિડા સાથે ખુલ્લી અને મુક્ત મને ચર્ચા થવી જોઈએ. તેનાથી ગ્રેવિડાના મનમાંથી નકામો ડર નીકળી જાય. ડિલિવરી માટે ચોક્કસ સ્થળ વિશે પણ ડિસ્કશન થવી જરૂરી છે. ઓકે, કે જે મિડવાઇફ છે, જે નર્સ છે, એણે ખુલ્લા મનથી જે છે તે મધરને વાત કરવાની કે તમને ડિલિવરી સમયે આટલું આવી રીતે થશે, ડિલિવરી સમયે બહુ પેઇન નહીં થાય અને તમારી પોતાની કાળજી રાખવાની, તમારે ટેન્શન લેવાની જરૂર નથી, કોઈ તણાવ તમારે મગજ ઉપર રાખવાનો નહીં. એ બધું ખુલ્લા રીતે મધર સાથે વાતચીત કરવી એ મિડવાઇફનો એક કર્તવ્ય છે, તો એ કરવું જરૂરી છે. પછી છે રેકોર્ડ મેનેજમેન્ટ, રેકોર્ડની જાળવણી. ગ્રેવિડા પ્રથમ વખત બતાવવા આવે ત્યારે એન્ટીનેટલ કાર્ડ બનાવવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે રજિસ્ટ્રેશન નંબર, આઇડેન્ટિફિકેશન ડિટેલ્સ, ઓળખાણની વિગતો અને રૂટીન એક્ઝામિનેશન નોંધવામાં આવે છે. તો રેકોર્ડ મેનેજમેન્ટ જે છે તો એમાં આપણે જોયું કે એન્ટીનેટલ વિઝિટ હોય, મધર પહેલીવાર જ્યારે ચેકઅપ કરાવવા આવે છે પ્રેગ્નન્સીનું તો પોઝિટિવ આવે છે, પછી એને હોસ્પિટલમાંથી કાર્ડ બનાવીને આપવામાં આવે છે, જેથી કરીને બીજી વાર વિઝિટ માટે આવે તો એ કાર્ડ લઈને આવે. એની અંદર શું હોય છે, રજિસ્ટ્રેશન નંબર હોય, મધરનો રજિસ્ટ્રેશન નંબર હોય છે. તો એ પછી આઇડેન્ટિફિકેશન ડિટેલ્સ, તો એમાં શું હોય છે, નામ હોય, એજ હોય, પછી ક્યાં રહે છે, એ બધી ડિટેલ્સ હોય છે. અને રૂટીન એક્ઝામિનેશનની નોંધ, કે રૂટીન એક્ઝામિનેશન જે કર્યું હોય મધરનું તો એમાં કંઈ સ્પેસિફિકેશન આવ્યું હોય કે મધરને આ પ્રોબ્લેમ છે, તે પ્રોબ્લેમ છે, તો એ બધી ડિટેલ્સ લખેલી હોય છે. કે મધરને જે છે તે ચક્કર વધારે આવે છે, વોમિટિંગ વધારે થાય છે, તો એનું આપણે રૂટીન એક્ઝામિનેશનમાં ડિટેલ્સ લખી હોય છે, તો એ કાર્ડ ઉપર લખવાનું હોય છે, જેથી કરીને મધર બીજી વાર આવે તો એ કાર્ડ લઈને. હવે આગળ અમુક ડેફિનેશન આપી છે. ઓકે, ડેફિનેશન એટલે શું, વ્યાખ્યા, જે આગળ તમને સમજાવ્યું હતું. તો ડેફિનેશન જે છે તે 19 ડેફિનેશન આપી છે. તો પહેલું છે ગ્રેવિડા. ગ્રેવિડા એટલે શું, પ્રેગ્નન્ટ વુમન. પ્રેગ્નન્ટ વુમનને ગ્રેવિડા કહે છે. રહી પ્રેગ્નન્સીના સમયગાળા સાથે કોઈ પણ સંબંધ નથી. ઓકે, કે પ્રેગ્નન્સીનો સમયગાળો કેટલો છે એ બધું કંઈ સંબંધ નથી, પણ મધર જે છે તે પ્રેગ્નન્ટ છે એટલે એને કહેવાશે ગ્રેવિડા. પછી બીજું છે પ્રાઇમી ગ્રેવિડા. પ્રથમ પ્રેગ્નન્સીને પ્રાઇમી ગ્રેવિડા કહેવાય છે. કે જે મધર છે એ ફર્સ્ટ ટાઈમ માટે પ્રેગ્નન્ટ થયા છે તો એને શું કહેવાય, પ્રાઇમી ગ્રેવિડા. પ્રાઇમી એટલે ફર્સ્ટ, એક. મલ્ટી ગ્રેવિડા એટલે શું, એક કરતાં વધારે. બીજી કે વધારે પ્રેગ્નન્સીને મલ્ટી ગ્રેવિડા કહેવાય છે. પછી છે પેરા.
વુમન દ્વારા જેટલી વખતે 20 વીક બાદ લાઈવ ચાઇલ્ડને બર્થ આપેલ હોય તેને પેરા કહેવાય છે. કે જે મધરની ડિલિવરી થઈ હોય 20 વીક પછી ડિલિવરી થાય તો એ મધરને શું કહેવાય? પેરા. ઓકે, ગ્રેવિડા એટલે પ્રેગ્નન્સી અને પેરા એટલે ડિલિવરી. જો આ યાદ રાખશો તો એકદમ ઇઝી યાદ રહી જશે. પછી છે નલી પેરા, એવી વુમન કે જેને અગાઉ ચાઇલ્ડ બર્થ થયેલ નથી. નલી પેરા એટલે એક પણ વખત એમણે ડિલિવરી કરાવી નથી કે બાળકને જન્મ આપ્યો નથી, એને કહેવાય નલી પેરા. નલી એટલે નહીં. પછી છે પ્રાઇમી પેરા. તો પેરા એટલે શું થશે? ડિલિવરી. અને પ્રાઇમી એટલે પહેલી વખત. 20 વીક બાદ ફર્સ્ટ પ્રેગ્નન્સીને પ્રાઇમી પેરા કહેવાય છે. કે 20 વીક બાદ જે છે તે મધર પહેલી વખત ડિલિવરી કરાવી હોય તો એને પ્રાઇમી પેરા કહેવાય છે. પછી છે મલ્ટીપેરા. 20 વીકની બીજી અથવા તો વધારે પ્રેગ્નન્સીને મલ્ટીપેરા કહેવાય છે. ઓકે, અહીંયા પ્રેગ્નન્સી લખ્યું છે એટલે ડિલિવરી આવશે. ઓકે, ગ્રેવિડા એટલે પ્રેગ્નન્સી થાય અને પેરા એટલે ડિલિવરી. આ મગજમાં બેસાડી લેવું જોઈએ કે પ્રાઇમી પેરા એટલે પહેલી વખત ડિલિવરી થઈ હોય 20 વીક પછી, અને મલ્ટીપેરા એટલે 20 વીક પછી 2 અથવા તો વધારે વખત થઈ હોય તો તેને મલ્ટીપેરા કહેવાય છે. પછી છે એબ્ડોમિનલ ગર્થ. પ્રેગ્નન્સી વખતે પેટના ઘેરાવાને એબ્ડોમિનલ ગર્થ કહેવાય છે. કે પ્રેગ્નન્સી વખતે જે માતાનો એબ્ડોમિનલ એટલે પેટનો જે ઘેરાવો હોય છે એને મેઝર ટેપથી માપવાનો હોય છે. તો એ આપણે જે માપ કરીએ છીએ એને શું કહેવાય છે? એબ્ડોમિનલ ગર્થ. પછી છે ફિટસ હાઇટ. ફિટસ હાઇટ એટલે શું? ફિટસ લંબાઈ, યુટેરસની લંબાઈ મુજબ આ હાઇટને ફિટસ હાઇટ એટલે કે FH કહે છે. કે એનું યુટેરસ જે છે ત્યાંથી આપણે લંબાઈ માપવાની હોય છે. તો એ લંબાઈ પણ મેઝર ટેપથી માતાના પેટ ઉપર મૂકીને માપવાનું હોય છે. તો એ ફિટસની હાઇટ કેટલી છે એ આપણે ચેક કરી શકીએ છીએ. ફિટલ હાર્ટ સાઉન્ડ. તો ફિટલ હાર્ટ સાઉન્ડ એટલે શું? કે બાળકના હૃદયના ધબકારા. જ્યારે માતાના ગર્ભની અંદર હોય છે ત્યારે એના હૃદયના ધબકારા કેટલા આવે છે? તો 120 થી 140 આવે છે. એના બે નામ છે, ફિટલ હાર્ટ સાઉન્ડ FHS અને ફિટલ હાર્ટ રેટ FHR. ઓકે, તો આ જે છે તે બાળકના હૃદયના ધબકારા એટલે ફિટલ હાર્ટ સાઉન્ડ. ફિટલ એટલે બાળક, હાર્ટ એટલે એનું હૃદય અને સાઉન્ડ એટલે એનો અવાજ. પછી છે આગળ સ્ટેથોસ્કોપ. તો ઓસ્કલ્ટેશન, ધબકારા માપવાના ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટેથોસ્કોપ કહેવાય છે. જે આગળ કીધેલું મેં કે ડૉક્ટર જે છે તે કાનમાં નાખીને આપણા અહીંયા ચેસ્ટ ઉપર રાખીને જે સાંભળે છે એને સ્ટેથોસ્કોપ કહેવાય છે. એનાથી આપણે હૃદયના ધબકારા સાંભળી શકીએ છીએ. તો એ સાધનને સ્ટેથોસ્કોપ કહેવામાં આવે છે. પછી છે ફિટોસ્કોપ. ફિટસના ફિટલ હાર્ટ સાઉન્ડ માપવાના ઇન્સ્ટ્રુમેન્ટને ફિટોસ્કોપ કહેવાય છે. ઓકે, ફિટોસ્કોપ જે છે એટલે કે બાળક માટે જે સ્પેશિયલ એના હૃદયના ધબકારા માપવા માટેનું જે સાધન છે એને ફિટોસ્કોપ કહેવાય છે. પછી છે ડોપલર. એ સેમ એવું જ છે કે ફિટસના ફિટલ હાર્ટ સાઉન્ડ હૃદયના ધબકારા માપવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટને ડોપલર કહેવાય છે. જેમાં LED લાઇટ, લાલ કલરની લાઇટ હોય છે જે જેનાથી હાર્ટ રેટ ગણી શકાય છે. ડોપલર જે છે તે એક ઇલેક્ટ્રિક છે. ઓકે, એ ડોપલર જે હોય છે તેને આવી રીતે હોય છે તો એને આવી રીતે પેટ ઉપર ફેરીને મૂકવાનું હોય છે. એની સાથે બાજુમાં ઇલેક્ટ્રિક મશીન જેવું હોય છે જે આપણે માતાના પેટ ઉપર આવી રીતે આ જે છે તે મૂકીએ છીએ અને એની અંદર જે ઇલેક્ટ્રિક મશીન હોય છે ત્યાં હાર્ટ રેટ બતાવે છે. ઓકે, તો એ જે છે સાધન તેને શું કહેવાય છે? ડોપલર કહેવાય છે. પછી છે પર વજાઇના એટલે વજાઇના દ્વારા. ઓકે, પછી છે પર રેક્ટમ એટલે ગુદા માર્ગ દ્વારા. ઓકે, પાછળ જે આપણું હોલ આવેલું છે જે છે તેને શું કહેવાય છે? રેક્ટમ કહેવાય છે, જે એનાટોમીમાં આવે છે. પછી છે પ્રી એક્લેમ્શિયા. પ્રી એક્લેમ્શિયા એટલે શું? યુરિનમાં આલ્બ્યુમિન પ્રેઝન્ટ હોવું, પ્રોટીન જાય છે, હાઇપરટેન્શન થાય છે, ફ્લુઇડ રિટેન્શન, સોજા આવવાની સ્થિતિ, જે આગળ સમજાવેલું જ હતું. પ્રી એક્લેમ્શિયા એટલે શું? કે માતાને આ એક પ્રી એક્લેમ્શિયા થાય છે જે પ્રેગ્નન્સી દરમિયાન થાય છે. એમાં શું થાય કે માતાના યુરિનની અંદર આલ્બ્યુમિન તત્વ પ્રેઝન્ટ હોય છે. પછી માતાને હાઇપરટેન્શન હોય છે એટલે એનું BP વધારે આવે છે. પછી માતાનું જે છે તે ફ્લુઇડ રિટેન્શન થઈ જાય છે એટલે કે શરીરમાંથી જે ફ્લુઇડ નીકળવું જોઈએ બહાર નીકળતું નથી પણ શરીરમાં જ રહે છે. એ ફ્લુઇડ રિટેન્શનના કારણે શું થાય? ફ્લુઇડ બહાર ન નીકળે એટલે શરીરમાં સોજા આવે, હાથ સૂજી જાય, પગ સૂજી જાય, મોં સૂજી જાય, આવું થાય છે. તો એને શું કહેવાય છે? પ્રી એક્લેમ્શિયા. એક રોગનું નામ છે જે પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળે છે.
પછી છે એક્લેમ્શિયા. પ્રી એક્લેમ્શિયાની ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો ડિલિવરી પહેલાં કે બાદ ગ્રેવિડાને કન્વલ્ઝન, આંચકી અથવા તો ખેંચ આવે છે અને ગ્રેવિડા કોમામાં પણ જઈ શકે છે. કે આપણે પ્રી એક્લેમ્શિયા જો મધરને થયું હોય ને આપણે એની ટ્રીટમેન્ટ બરાબર નહીં કરી હોય, સારવાર બરાબર નહીં આપી હોય, તો એ પ્રી એક્લેમ્શિયા જે છે તે શામાં ફેરવાઈ જાય છે? એક્લેમ્શિયામાં. એટલે મધરને શું થાય? ખેંચ આવે, અને એ ખેંચ જો વધારે પડતી આવે તો મધર શું થઈ જાય? કોમામાં જતા રહે. એટલે એ ભાન ભૂલ જાય, એને કંઈ ખબર પડે નહીં, આજુબાજુને એને કંઈ ખબર ના પડે ને કોમામાં જતા રહે. પછી છે એક્ટોપિક પ્રેગ્નન્સી. તો આ પણ આગળ આવ્યું હતું કે યુટેરસ બહારના ફિટસનો ગ્રોથ, વિકાસ થવાના કારણે અબોર્શન થઈ શકે છે. ઓકે, એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે શું? કે જે પ્રેગ્નન્સી થાય છે મધરની એ ક્યાં થાય છે? યુટેરસની અંદર. ઓકે, પણ યુટેરસની જગ્યાએ ફેલોપિયન ટ્યુબમાં હોય અથવા તો ઓવરીમાં હોય. ઓકે, જે ઓવમનું ઇમ્પ્લાન્ટેશન થાય છે, ફર્ટિલાઇઝ ઓવમ, તો એ યુટેરસમાં ઇમ્પ્લાન્ટ થવું જોઈએ, પણ એની જગ્યાએ ફેલોપિયન ટ્યુબમાં અથવા તો ઓવરીમાં ઇમ્પ્લાન્ટ થઈ જાય છે અને એ પ્રેગ્નન્સી કન્ટિન્યુ ન રહી શકે. ઓકે, અને શું થઈ જાય છે? અબોર્શન થઈ જાય છે. તો એને કહેવાય એક્ટોપિક પ્રેગ્નન્સી. પછી છે ટોક્ઝેમિયા પ્રેગ્નન્સી. ઓકે, તો હાઇપરટેન્શનયુક્ત પ્રેગ્નન્સી, કે મધરને બીપી વધારે આવતું હોય પ્રેગ્નન્સી દરમિયાન, તો એ પ્રેગ્નન્સીને કહેવાય છે ટોક્ઝેમિયા પ્રેગ્નન્સી. તો આ થઈ ગઈ આપણી ડેફિનેશન. આપણે યુનિટ 5ની અંદર શું જોયું? એન્ટીનેટલ કેર, કે મધર પ્રેગ્નન્ટ થાય છે તો એ દરમિયાન આપણે મધરને કઈ કઈ કેર કરવી જોઈએ. તો એ એન્ટીનેટલ કેર શું છે, પછી એન્ટીનેટલ કેમ કરવામાં આવે છે, પછી આપણે જો એન્ટીનેટલ વિઝિટ, પ્રેગ્નન્ટ થાય પછી મધરે સમયે સમયે ચેકઅપ કરાવવા જવાનું, પછી હિસ્ટ્રી ટેકિંગ, કે આપણે મધરને કઈ કઈ હિસ્ટ્રી લેવાની, એની ફેમિલી હિસ્ટ્રી લેવાની, પછી પાસ્ટમાં કોઈ પ્રોબ્લેમ હોય એ પૂછવાનું, પછી TPAL જોયું, GPA મેથડ જોઈ, પછી આપણે EDD કાઢવાનું જોયું, એક્સપેક્ટેડ ડ્યુ ડેટ જોઈ, બરાબર, એસ્ટિમેટેડ ડ્યુ ડેટ અથવા તો એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, કે મધરને ક્યારે ડિલિવરી આવવાની શક્યતા છે, તો એ જોયું. આપણે LMPથી ગણતરી કરી શકીએ છીએ. પછી મધરનું એક્ઝામિનેશન કરવાનું હોય, એની અંદર રૂટીન એક્ઝામિનેશન, ફિઝિકલ એક્ઝામિનેશન, પછી ઓબ્સ્ટેટિકલ એક્ઝામિનેશન. પછી આપણે આગળ શું જોયું? કે ડાયટ, મધરે ડાયટમાં શું લેવું જોઈએ, કેટલું લેવું જોઈએ, શાના માટે કેટલું જરૂરી છે. પછી હાઇજીન ઓફ ધ ગ્રેવિડા, કે મધરે શું કાળજી લેવી જોઈએ પોતાની, એ જોયું. પછી મધર ક્રાફ્ટ જોયું, કે મધરે શાની કાળજી લેવી જોઈએ, શું ધ્યાનમાં રાખવું જોઈએ, મધરે વેક્સિનેશન કરાવવી જોઈએ. પછી આપણે એમને એજ્યુકેશન કરાવવાનું ફેમિલી પ્લાનિંગ વિશે. પછી મેન્ટલી મધરને પ્રિપેર કરવાના. પછી આપણે પૂરેપૂરું રેકોર્ડ મેનેજમેન્ટ રાખવાનું, કાર્ડ બનાવવાનું, જેથી કરીને મધર બીજી વાર આવે તો એ કાર્ડ લઈને આવે છે. પછી આપણે અલગ અલગ ડેફિનેશન જોઈ. તો આ થઈ ગયું આપણું યુનિટ 5.